નમસ્કાર. લેક્ચર નંબર 31. અહીં આપણે જોઈએ કે ભાઈ રકમ 7મા દાખલાની અંદર રકમ આપેલી છે. એક પુલનો નાશ કરવા 2 વિમાન બોમ્બ ફેંકે છે. પહેલા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.9 છે અને બીજા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.7 છે. બંને વિમાનમાંથી ફેંકાયેલા એક બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.63 છે. જો એક પણ બોમ્બ પુલ પર પડે તો પુલનો નાશ થાય છે. પુલનો નાશ થાય તેની સંભાવના શોધો. આપણી રકમ. હવે આપણે અહીં શોધવાનું છે કે પુલનો નાશ થાય એની સંભાવના. હવે એ વિમાન પણ આપણી પાસે 2 છે. તો આપણે 2 ઘટનાઓને ધારી લઈએ. ધારો કે પહેલા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ જો પુલનું સાચું નિશાન લે તો જ પુલનો નાશ થાય. પુલનો નાશ ક્યારે થાય? તો કે ભાઈ જે બોમ્બ ફેંકવામાં આવેલો છે પુલનું સાચું નિશાન લે. તો ધારો કે ઘટના એ પહેલા વિમાનમાંથી ફેંકેલ બોમ્બ સાચું નિશાન લે એની સંભાવના. જેની સંભાવના ઓલરેડી આપણે આપેલી છે. પ્રોબેબિલિટી ઓફ એ તેની સંભાવના છે આપણે અહીં આપેલી છે. ભાઈ પહેલું વિમાન સાચું નિશાન લે એની સંભાવના 0.9 આપેલું છે. એ જ રીતે ઘટના બી, બીજું વિમાન માંથી ફેંકેલ બોમ્બ સાચું નિશાન લે એની સંભાવના. તો પ્રોબેબિલિટી ઓફ બી પણ આપણને આપેલું છે કે ભાઈ બીજું વિમાન કે બીજા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે એની સંભાવના 0.7. હવે શું કહે છે કે બંને વિમાનમાંથી ફેંકાયેલા એક બોમ્બ પુલનું સાચું નિશાન લે. મતલબ પહેલા વિમાનનો બોમ્બ તે પુલ પર પડે અને એવી જ રીતે બીજા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પણ પુલ પર પડે. તો બંનેના બોમ્બ જો પુલ પર પડે તો પણ પુલનો નાશ થાય. મતલબ ઘટના એ અને બી બંને સાથે બને છે. બંનેના બોમ્બ પુલ પર બને. તો આપણે એને લઈશું એ છે બી. બંને વિમાનના બોમ્બ પુલ પર સાચું નિશાન લે. તો જેની સંભાવના ઓલરેડી આપણને આપેલી છે કે 0.63 આપણને આપેલી છે. હવે શું કહે છે કે જો એક પણ બોમ્બ પુલ પર પડે તો પુલનો શું થાય? નાશ. જો એક પણ બોમ્બ પુલ પર પડે તો પુલનો નાશ થાય છે. પુલનો નાશ થાય છે એનો મતલબ થયું ભાઈ પુલનો નાશ થાય છે. એનો મતલબ શું થાય? હું અહીંયા કાઉન્સમાં એટલે લખું છું કે જેથી તમને ખબર પડે. ભાઈ ઓછામાં ઓછો કોઈ એક બોમ્બ પડે, એ પહેલા વિમાનમાંથી પડે અથવા બીજામાંથી પડે અથવા બંને ના પડે. કેમ કે એક પણ બોમ્બ પડે તો પણ પુલનો નાશ થવાનો છે. એક બોમ્બ પડે તો કહી શકાય ઓછામાં ઓછું એક વિમાન સાચું નિશાન લે તો પણ શું થવાનું છે? પુલનો નાશ થવાનો છે. બરાબર. એક ઓછામાં ઓછું એક વિમાન સાચું નિશાન લે. તો ઓછામાં ઓછું તો આગળ આપણે દાખલામાં જોઈએ. ઓછામાં ઓછું એટલે એ યોગ બી. એમાંથી એ સાચું નિશાન લે અથવા બી સાચું નિશાન લે અથવા બંને સાચું નિશાન લે. તો પ્રોબેબિલિટી ઓફ એ એનું સૂત્ર પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી.
તો એની સંભાવના છે અહીંયા ઉપર આપણે જોઈએ 0.9 0.9 પ્લસ બીની સંભાવના છે 0.7 અહીંયા ઉપર છે અને છેદની સંભાવના બંને વિમાન સાથે માઇનસ 0.63 તો સરવાળો કરશો 0.9 પ્લસ 0.7 માંથી 0.63 બાદ કરતા આપણો જવાબ મળશે 0.97 તો સંભાવના મળી આપણને 0.97 કે ભાઈ ઓછામાં ઓછો કોઈ એક વિમાન પુલનું સાચું નિશાન લે એ લે અથવા બી લે અથવા નહીં લે એટલે એ યોગ બી જેની સંભાવના મળે આપણને 0.57 તો લખવું હોય તો લખી શકાય આપણે કે ભાઈ પુલનો નાશ થાય એની સંભાવના 0.97 છે. આથી આપણો દાખલા નંબર 7. દાખલા નંબર 8. એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પિઝા ઓર્ડર કરે તેની સંભાવના આપેલી છે 0.63 છે. કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેની સંભાવના આપેલી 0.54 છે. યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે એની સંભાવના 0.88 હોય તો કોઈ દિવસે ડિનર માટે આવેલ યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે તેની સંભાવના શોધો. એની સંભાવના ગોતવાની છે કે ભાઈ કોલ્ડ ડ્રિંક્સ અને પિઝામાંથી ફક્ત કોઈ એકનો ઓર્ડર કરે એની સંભાવના. હવે યુવક છે પિઝાનો ઓર્ડર કરે તેની સંભાવના છે 0.63, કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર કરે તેની સંભાવના છે 0.54. તો સૌથી પહેલા આપણે આ બંને ઘટનાઓ ધારી લઈએ. ધારો કે ઘટના એ યુવક પિઝાનો ઓર્ડર કરે, બરાબર, જેની સંભાવના ઓલરેડી આપણને આપેલી છે 0.63, તો એની સંભાવના થશે 0.63. ઘટના બી, યુવક કોલ્ડ ડ્રિંક્સ નો ઓર્ડર કરે જેની સંભાવના પણ આપણને આપેલી છે, પ્રોબેબિલિટી ઓફ બી, એની સંભાવના છે 0.63 સોરી 0.54 આપેલી છે. હવે શું કહે છે કે યુવક પિઝા અને વાક્ય છે આપણું કે યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે ઓછામાં ઓછું એક ઓર્ડર કરે. તો આગળ આપણે જોઈએ કે ભાઈ ઓછામાં ઓછું મતલબ પિઝા કરશે અથવા કોલ્ડ ડ્રિંક્સ કરશે અથવા બંને કરશે. ઓછામાં ઓછું એક એટલે કે એક કે એક કરતા વધારે. તો પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી, અને વાત આગળ પણ કહે ઓછામાં ઓછું શબ્દ વપરાય તો શું લઈ લેવાનું? એ યોગ બી, જેની સંભાવના છે આપણી પાસે 0.88. બરાબર. હવે શું કહે છે? સંભાવના કોની માંગે છે કે ભાઈ પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે એની સંભાવના શોધવાની. ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે એની સંભાવના. તો યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી
ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે. ચાલો હવે આનો અર્થ શું થાય પહેલા આપણે સમજી લઈએ કે ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે એનો મતલબ શું થયો? તો કે ભાઈ ઓકે, પીઝા ઓર્ડર કરશે તો કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર નહીં કરે, અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરશે તો પીઝા નહીં કરે. બહુ સીધી વસ્તુ. આ કાઉન્સનું ખાલી માત્ર તમારી જાણ માટે લખું છું કે ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે મતલબ પીઝાનો, માની લો કે એને પીઝાનો ઓર્ડર કર્યો, ઓર્ડર કરે તો શું થશે? કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર નહીં કરે. અને કોલ્ડ ડ્રિંક્સ નો ઓર્ડર ન કરે અથવા એવું પણ બને કે પીઝાનો ઓર્ડર નથી કરતો, ઓર્ડર ન કરે અને કોલ્ડ ડ્રિંક્સ ન કરે. ઓર્ડર કરે. આ મતલબ કોઈ એક વસ્તુનો ઓર્ડર કરશે, પીઝાનો ઓર્ડર કરશે તો કોલ્ડ ડ્રિંક્સનો નહીં કરે, અને કોલ્ડ ડ્રિંક્સનો કરશે તો પીઝાનો નહીં કરે. બરાબર? તો થશે શું? એને આપણે ગાણિતિક સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકીએ સંકેતમાં? તો પીઝાનો ઓર્ડર કરે, પીઝાનો ઓર્ડર કરે એટલે ફ્રોમ એ, ઘટના એ, અને એટલે છેદ. કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર ન કરે મતલબ કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર કરે તો બી, ન કરે તો બી ડેશ, અથવા એટલે પ્લસ. બરાબર? પીઝાનો ઓર્ડર ન કરે, પીઝાનો ઓર્ડર કરે તો એ, ન કરે તો એ ડેશ, અને એટલે છેદ. કોલ્ડ ડ્રિંક્સ નો ઓર્ડર કરે તો બી. તો થયું તફાવત ઘટના એ છેદ બી ડેશ અથવા એ ડેશ છેદ બી. આનું સૂત્ર શું થાય? તો કે પ્રોબેબિલિટી ઓફ એ માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી પ્લસ આનું સૂત્ર તો પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી. તો અહીંયા આપણી પાસે એ છેદ બી નથી. ચાલો સૌથી પહેલા આપણે એ છેદ બી શોધી નાખીએ. તો યોગના સૂત્ર ઉપરથી આપણે એ છેદ બી નું સૂત્ર લઈએ. એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી. ચાલો, તો એની સંભાવના કેટલી છે આપણે ઉપર જોઈએ. એની સંભાવના 0.63, અહીંયા જો ઉપર, અને બી ની 0.53, બંને સંભાવના મૂકી દઈએ. ચાલો, 0.63 પ્લસ 0.53 માઇનસ યોગ અહીંયા ઉપર જુઓ 0.88, 0.88. તો 0.63 પ્લસ 0.53 માઇનસ 0.88 એટલે આવશે, જવાબ આવશે 0.29. તો આ છેદની સંભાવના મળે, એ છેદ બી ની સંભાવના, એ છેદ બી. અહીંયા આપણે જે વસ્તુ ઘટે છે તે મૂકી દઈએ. ચાલો, એની સંભાવના કેટલી હતી? તો કે ભાઈ 0.63 માઇનસ છેદની મેળવી 0.29 પ્લસ બીની 0.54 માઇનસ 0.29. તો 0.63 માંથી 0.29 બાદ કરીએ, 0.34 પ્લસ 54 માંથી 29 બાદ કરીએ 0.25. બંનેનો સરવાળો કરતા જવાબ આવશે 0.59. તો યુવક ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર આપે એની સંભાવના
યુવક પીઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે તેની સંભાવના 0.59 થાય. આ થયો દાખલા નંબર 8. દાખલા નંબર 9. એ અને બી નિદર્શ અવકાશ યુ માની વિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ હોય અને પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ 2 પ્રોબેબિલિટી ઓફ બી હોય તો પ્રોબેબિલિટી ઓફ એ ની સંભાવના શોધો. હવે આપણે શોધવાનું કોને છે કે ભાઈ એની સંભાવના શોધો. હવે આપ્યું શું છે તો કે એ અને બી નિદર્શ અવકાશ યુ માની વિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ છે. એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. વિશેષ પહેલા લખીએ તો એનાથી કોઈ ફરક નથી પડતો. ઘટનાઓ છે. ઓકે. બીજું આપ્યું છે પ્રોબેબિલિટી ઓફ એ is equal to 2 probability of B. તો કે probability of A is equal to 2 probability of B. તો આ બંનેની બરાબર x ધારી લો. ધારો શું ધારીએ છીએ આપણે x. તો મતલબ થયું probability of A બરાબર x અને 2 probability of B બરાબર x. તો probability of A આપણે x સ્વરૂપમાં મળી. એ જ રીતે અહીંયા બે અંશમાં છે. પહેલી બાજુ જવા x ના છેદમાં 2. તો આ b ની કિંમત પણ x સ્વરૂપમાં મળી તો x ના છેદમાં 2. હવે શું કહે છે પર a અને b પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. મતલબ પ્રોબેબિલિટી ઓફ a પ્લસ પ્રોબેબિલિટી ઓફ b આપણું સૂત્ર લખાવેલું ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. પરસ્પર નિવારક અને નિશેષ હોય તો બંને ઘટનાનો સરવાળો સંભાવનાનો સરવાળો 1 થઈ જાય. તો x ની એની સંભાવનાની કિંમત x, b ની સંભાવનાની કિંમત x ના છેદમાં 2 બરાબર 1. આના છેદમાં કાંઈ ન હોય તો 1 કહેવાય. હવે લસા લઈ લઈએ. ચાલો લસા 2. તો 2x પ્લસ 1x ઇઝ ઇક્વલ ટુ 1. તો 2x ને 1x તો કે ભાઈ 3x ના છેદમાં 2 બરાબર 1. તો 3 ના છેદમાં 2 ને પેલી બાજુ જવા દો એટલે 2 ઉપર ગુણાય 3 નીચે જશે. તો x નું મૂલ્ય મળ્યું 2 ના છેદમાં 3. આ આપણને x ની કિંમત મળી. બરાબર. હવે આપણે માગ્યું શું હતું કે ભાઈ એની સંભાવના. ઉપર જો અહીંયા તો ભાઈ એની સંભાવના શોધો. ચાલો એને એક સ્વરૂપે આપણી પાસે કિંમત છે કે પ્રોબેબિલિટી ઓફ a બરાબર શું હતું x. તો x ની કિંમત છે 2 ના છેદમાં 3. તો પ્રોબેબિલિટી ઓફ a મળ્યું 2 ના છેદમાં 3. તો આપણે એની સંભાવના મળી ગઈ. તો કેટલી 2 ના છેદમાં 3. તો આપણો દાખલા નંબર 9 અહીં પૂરો થયો. દાખલા નંબર 10. નિદર્શ અવકાશની 3 ઘટનાઓ a b અને c પરસ્પર નિવારક અને નિશેષ છે. જો 4 probability of A is equal to 5 probability of B is equal to 3 probability of C હોય તો probability of A યોગ C અને probability of B યોગ C ના મૂલ્ય શોધવાના છે. હવે અહીંયા આપણને A, B અને C પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કીધેલી છે. બરાબર. પણ એ પહેલા આપણને આપેલું શું છે તો કે ભાઈ 4 probability of A is equal to 5 probability of B is equal to 3 probability of C. તો એની બરાબર હું x ધારી લઉં. ધારો બરાબર.
તો 4 પ્રોબેબિલિટી ઓફ એ બરાબર એક્સ, 5 પ્રોબેબિલિટી ઓફ બી બરાબર એક્સ અને 3 પ્રોબેબિલિટી ઓફ સી બરાબર પણ એક્સ. તો પ્રોબેબિલિટી ઓફ એ મળ્યું એક્સ ના છેદમાં 4. પ્રોબેબિલિટી ઓફ બી મળશે એક્સ ના છેદમાં 5 અને પ્રોબેબિલિટી ઓફ સી મળશે એક્સ ના છેદમાં 3. હવે શું કીધું છે રકમની અંદર? બીજું કીધું છે કે ત્રણેય ઘટનાઓ એ બી અને સી પરસ્પર નિવારક અને નિષેધ છે. તો ઘટનાઓ એ બી અને સી પરસ્પર નિવારક અને નિષેધ છે. આવું આપણને રકમની અંદર આપેલું છે. મતલબ એનો એવો થયો કે ભાઈ પ્રોબેબિલિટી, આપણે સૂત્ર ત્રણેય ઘટનાઓ પરસ્પર નિવારક અને નિષેધ હોય તો એનું સૂત્ર આપણે ભણી ગયેલા કે પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી પ્લસ પ્રોબેબિલિટી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય. બરાબર. હવે આપણે જોઈએ પ્રોબેબિલિટી ઓફ એ ની કિંમત. ચાલો, તો કે ભાઈ અહીંયા આપણે મેળવેલી છે એક્સ ના છેદમાં 4 પ્લસ બી ની કિંમત એક્સ ના છેદમાં 5 પ્લસ સી ની કિંમત એક્સ ના છેદમાં 3 બરાબર 1. હવે આપણે લસા લઈએ, 3 એ 3 નો લસા લઈએ તો 3 એ 3 નો લસા આવશે 60. બરાબર. તો આને 60 આપણે ગુણવા તો 15 ચોક 60, તો ઉપર ગુણાશે 15 એક્સ ની સાથે. આ 12 પંચા 60 તો 12x અને 20 તેરી 60 તો 20x બરાબર 1. હવે શું કહે છે? આગળ 15x પ્લસ 12x પ્લસ 20x મતલબ 47x ના છેદમાં 60 બરાબર 1. તો 47 ને પેલી બાજુ લઈ જાઓ, 60 ને પેલી બાજુ, તો x બરાબર 60 ના છેદમાં 47. 60 ઉપર જશે, 47 નીચે. x નું મૂલ્ય મળે 60 ના છેદમાં 47. બરાબર. હવે દરેકમાં આપણે કિંમત મૂકી દઈએ. ઉપર આપણે જે એ બી અને સી ની જે x માં આપણે કિંમત મેળવેલી તે આપણે લઈ લઈએ. ચાલો, પ્રોબેબિલિટી ઓફ એ તો કે ભાઈ x ના છેદમાં 4 છે, તો x ની કિંમત છે તો 60 ના છેદમાં 47 ના છેદમાં 4. તો 47 ની 4 60 ના છેદમાં 47 ગુણ્યા 4 તો 15 ચોક 60. મતલબ પ્રોબેબિલિટી ઓફ એ ની કિંમત મળી 15 ના છેદમાં 47. આ એ ની કિંમત આપણને મળી ગઈ. એ જ રીતે પ્રોબેબિલિટી ઓફ બી x ના છેદમાં 5, x ની જગ્યાએ કિંમત 60 ના છેદમાં 47 ના છેદમાં 5. 47 નીચે લાવીએ તો 47 ગુણ્યા 5, 12 પંચા 60. તો પ્રોબેબિલિટી ઓફ બી મળ્યું 12 ના છેદમાં 47. એ જ રીતે પ્રોબેબિલિટી ઓફ સી લઈએ, x ના છેદમાં 3, x ની કિંમત 60 ના છેદમાં 47 ના છેદમાં 3. તો 60 ના છેદમાં 47 ગુણ્યા 3, 20 તેરી 60. તો પ્રોબેબિલિટી ઓફ સી ની કિંમત મળી 20 ના છેદમાં 47. આ મળ્યું આપણું પ્રોબેબિલિટી ઓફ સી. ચાલો, હવે આપણે માંગ્યું શું છે રકમની અંદર જોઈએ પ્રોબેબિલિટી ઓફ એ યોગ સી અને પ્રોબેબિલિટી ઓફ બી યોગ સી. તો સૌથી પહેલા આપણે ગોતી નાખીએ પ્રોબેબિલિટી ઓફ એ યોગ સી. ચાલો,
તો એનું સૂત્ર થાય, કારણ કે બંને ઘટનાઓ, ત્રણેય ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ છે, તો એનું સૂત્ર થશે પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ સી. એની કિંમત તો કઈ જો ઉપર 15/47, 15/47 પ્લસ સી ની કિંમત તો કે ભાઈ 20/47 લસા 47, 15 પ્લસ 20, 15 પ્લસ 20 એટલે 35/47. આપણે મળી ગયું એ યોગ સી ની સંખ્યા. એ જ રીતે બીજું હતું બી યોગ સી. બી યોગ સી તો એનું સૂત્ર પણ પ્રોબેબિલિટી ઓફ બી પ્લસ પ્રોબેબિલિટી ઓફ સી. ચાલો, પ્રોબેબિલિટી ઓફ બી 12/47 પ્લસ સી ની સંભાવના તો કે ભાઈ 20/47 લસા 47, 12 પ્લસ 20, ચાલો 12 પ્લસ 20 એટલે કે 32/47. આ થયો આપણો દાખલા નંબર 10. દાખલા નંબર 11 નિદર્શ અવકાશની ત્રણ ઘટનાઓ એ બી અને સી માટે નીચેની માહિતી પરથી પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી યોગ સી શોધવાનો છે. હવે આપણને નીચે આપ્યું શું છે તો કે ભાઈ પ્રોબેબિલિટી ઓફ એ 0.65, પ્રોબેબિલિટી ઓફ બી 0.45, પ્રોબેબિલિટી ઓફ સી 0.25, પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી 0.25, પ્રોબેબિલિટી ઓફ એ છેદ સી 0.15, પ્રોબેબિલિટી ઓફ બી છેદ સી 0.2, પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી છેદ સી 0.05. બરાબર. હવે આપણને માગ્યું શું છે કે પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી યોગ સી શોધવાનું છે. પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી યોગ સી શોધવાનું. તો એનું સૂત્ર શું થાય તો કે ભાઈ પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી પ્લસ પ્રોબેબિલિટી ઓફ સી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ બી છેદ સી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ સી પ્લસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી છેદ સી સી. બરાબર. ઓકે, ચાલો હવે અહીંયા જોઈએ સૌથી જેની સંભાવના આપી છે ને કિંમત મૂકી એની સંભાવના કેટલી આપી છે 0.65, બી ની 0.45, સી ની 0.25 માઇનસ એ છેદ બી ની તો કે ભાઈ 0.25 માઇનસ બી છેદ સી 0.2 માઇનસ એ છેદ સી તો કે 0.15 પ્લસ ત્રણેયનો છે 0.05. તો આપણે આપેલી રકમનો સરવાળો બાદબાકી બધી કિંમત કરતા આપણને જવાબ મળશે 0.80. તો એ યોગ બી યોગ સી ની સંભાવના મળશે 0.80. તો ખૂબ ટૂંકો દાખલો હતો. આ દાખલા નંબર 11 આપણો અહીંયા પૂરો થયો. આગળ દાખલા નંબર 12 જોઈએ. તો દાખલા નંબર 12 નિદર્શ અવકાશની ત્રણ ઘટનાઓ એ બી અને સી પરસ્પર નિવારક અને નિશેષ છે. ત્રણેય ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ છે. પ્રોબેબિલિટી ઓફ સી ડેશ 0.8 અને પ્રોબેબિલિટી ઓફ પ્રોબેબિલિટી ઓફ બી 3 પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2 પ્રોબેબિલિટી ઓફ એ ડેશ હોય તો એ ની સંભાવના અને બી ની સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલા તો આપણને પ્રોબેબિલિટી ઓફ સી ડેશ આપેલું છે 0.8. હવે આપણે સી ની સંભાવના શોધવી હોય તો આપણું સૂત્ર થાય 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ સી ડેશ. તો 1 માઇનસ 0.8 તો સી ની સંભાવના મળશે 0.2. આપણે સી ની સંભાવના મળે.
બીજું રકમમાં શું આપ્યું છે કે 3 probability of b is equal to 2 probability of a dash. 3 probability of b is equal to 2 probability of a dash. બરાબર. હવે એની બરાબર આપણે x ધારી લઈએ. ધારો શું ધારી લઈએ છીએ x. તો 3 probability of b બરાબર x અને 2 probability of a dash બરાબર પણ x. તો probability of b બરાબર કિંમત મળશે x ના છેદમાં 3. ચાલો આ b ની મળી x ના છેદમાં 3. અહીંયા probability of a dash મળશે x ના છેદમાં 2. તો હવે probability of a શું મળશે? તો probability of a બરાબર 1 minus probability of a dash. તો 1 minus a dash ની કિંમત x ના છેદમાં 2. લસા લઈ લઈએ 2. તો 2 minus x આ આપણને મળી probability of a ની કિંમત. બરાબર. ચાલો આ a ની કિંમત મળી. હવે રકમની અંદર આપણને આપ્યું છે કે a b અને c પરસ્પર નિવારક અને નિશેષ છે. ઉપર રકમની અંદર આપેલું છે. બરાબર. તો અહીંયા લઈ લો ઘટનાઓ a b અને c પરસ્પર નિવારક અને નિશેષ છે. આવું રકમ આપણને આપેલું છે. તો ત્રણેયની ઘટનાઓ નિશેષ અને પરસ્પર નિવારક હોય તેનું સૂત્ર થાય probability of a plus probability of b plus probability of c is equal to 1. હવે આની અંદર આપણે બધાની કિંમત મૂકવાની છે. ઉપર જે કિંમત મૂકી તો ભાઈ એની કિંમત કેટલી હતી 2 minus x ના છેદમાં 2 પ્લસ b ની કિંમત હતી તો કે ભાઈ x ના છેદમાં 3 પ્લસ c ની કિંમત હતી કે 0.2 is equal to 1. ચાલો ઓકે. તો આ બંનેનો લસા લઈએ અને 0.2 ને પેલી બાજુ જવા દઈએ. આ બંનેનો લસા થશે 6. 3 દુ 6 ક્રોસ ગુણાકાર 3 દુ 6 માઇનસ x સાથે પણ 3 ગુણાશે 3x પ્લસ 2x અને આ બાજુ તો 1 માઇનસ 0.2. તો 6 3x માંથી 2x જાય તો માઇનસ x ના છેદમાં 6. બરાબર. અને અહીંયા વધશે આપણી પાસે 0.8. તો 6 ગુણ્યા 6 ને ઉપર લઈ જાઓ 0.8 વડે ગુણી નાખીએ તો 0.8 ગુણ્યા 6 એટલે 4.8. x ને પેલી બાજુ લઈ જાઓ 4.8 ને આ બાજુ આવવા દો 6 માઇનસ 4.8 બરાબર x. x મળશે આપણને 1.2. 6 માંથી 4.8 બાદ કરીએ 1.2. x ની કિંમત મળી. હવે એ x ની કિંમત અહીં આપણે ઉપર જે આપણને માંગ્યું છે શું માંગેલું છે? સૌથી પહેલા તો a માંગ્યું છે ને b માંગ્યું છે. તો a ક્યાં છે? તો કે આ આપણી પાસે. પ્રોબેબિલિટી ઓફ a ની કિંમત હતી 2 માઇનસ x ના છેદમાં 2. અહીંયા જો ઉપર 2 માઇનસ x ના છેદમાં 2 અને x ની કિંમત કેટલી મળી આપણને? એ નીચે 1.2 મૂકી દઈએ. ચાલો 2 માઇનસ 1.2 ના છેદમાં 2. તો 2 માઇનસ 1.2 કરીએ તો 0.8 ભાગ્યા 2 એટલે આવશે પ્રોબેબિલિટી ઓફ a ની કિંમત મળી 0.4. એ જ રીતે b ની કિંમત શોધી નાખીએ. ચાલો કે પ્રોબેબિલિટી ઓફ b
એટલું આપ્યું છે ઉપર x ના સ્વરૂપમાં આપણે લીધેલું છે x ના છેદમાં 3 મૂકી દઈએ ચાલો x ના છેદમાં 3 x ની કિંમત 1.2 ના છેદમાં 3 3 વડે ભાંગતા b ની સંભાવના મળશે 0.4 a ની સંભાવના મળી 0.4 અને b ની પણ મળી આપણને 0.4 તો આ થયો આપણો દાખલા નંબર 12 અહીં આપણો સ્વાધ્યાય 1.4 પૂર્ણ થયું સોરી 1.3 પૂર્ણ થયું અને લેક્ચર નંબર 31 પણ આપણો અહીંયા પૂર્ણ થયો જય હિન્દ જય ભારત